પ્રાર્થના એ ભગવાન સાથેનો સંવાદ છે, તેમની સાથેનું જોડાણ છે. તો આવો આપણે સૌ એસવીએમની વિદ્યાર્થીનીઓને વિનંતી કરીએ કે તેઓ મંગલાચરણ દ્વારા આ સર્વોપરી શક્તિ સાથે જોડે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અથ મંગલમ મંગલમ સહજાનંદ શ્રી હરિર્મંગલમ શુભમ મંગલમ નીલકંઠો હિ સ્વામિનારાયણ સદા. પ્રણામી સહજાનંદમ પરમ બ્રહ્મ શાશ્વતમ. પ્રણમામિ ગુણાતીતમ અક્ષરં બ્રહ્મ સંહિતમ. બ્રહ્મ પરંપરાં વંદે સંપ્રદાયાધિરક્ષિણીં. પ્રાજી ભક્तं સદા શાન્तं સિદ્ધાંત પુરુષં તથા. યજ્ઞ પુરુષદાસં ચ યાનંદ બ્રહ્મયોગિનઃ. શાસ્ત્રાંતે મંગલાત્માनं વંદીનાં પ્રમુખં ગુરું. મહૃદય સ્વામિનાં નામ્ની દયામૂર્તિ કૃપાન્વિતम्. યત્સાન્નિધ્યેન મે ચિત્तं શાન્તાયતે સુખાયતે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. Now, moving forward, I would request all the dignitaries to come on the stage for lighting the lamp. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. દીપપ્રાકટ્ય દીપજ્યોતિઃ પરં જ્યોતિઃ. દીપજ્યોતિ જનાર્દનઃ. દીપજ્યોતિર્નમોસ્તુતે. શુભં ભવતુ કલ્યાણં આરોગ્યં સુખસંપદઃ. દ્વેષોऽસ્તિ નાશાય આત્મજ્યોતિઃ નમોસ્તુતે. આત્મજ્યોતિઃ પ્રદીપ્તાય બ્રહ્મજ્યોતિઃ નમોસ્તુતે. બ્રહ્મજ્યોતિઃ પ્રદીપ્તાય ગુરુજ્યોતિઃ નમોસ્તુતે. Thank you everyone for coming here. Thank you all the parents for coming over here. બધા જ પેરેન્ટ્સનું અમે લોકો હાર્દિક સ્વાગત કરીએ છીએ. આ હોલ એકદમ ખીચોખીચ હકડેઠક ભરાયેલો જોઈને અમને પણ એટલો જ આનંદ થાય છે જેટલો આ હોલમાં ભરાયેલો છે. સો થેન્ક યુ એવરીવન ફોર કમિંગ. આઈ એમ શ્યોર બધાએ એક્ઝિબિશન જોયું હતું. બધાએ જોયું એક્ઝિબિશન? ગમ્યું બધાને? જે રીતના આપ લોકોને ગમ્યું છે એ રીતના આજે આપણી દીકરીને બિરદાવવા, પ્રોત્સાહન આપવા અને આપણને સૌને માર્ગદર્શન પૂરું પાડવા માટે આપણી સાથે અત્યારના શ્રી મિલનભાઈ દલાલ તેઓ અત્યારના આપણી સાથે છે. મિલનભાઈ તેઓ અમદાવાદની અંદર ખૂબ પ્રખ્યાત એની બ્લુટેક્સ કંપનીના તેઓ પોતે માલિક છે. સાથે સાથે અનેકવિધ સેવા પ્રવૃત્તિઓ સાથે પણ જોડાયેલા છે. પ્રમુખ સ્વામી મહારાજ અને મોહન સ્વામી મહારાજના ખૂબ ગુણાનુરાગી અને ખૂબ ભાવથી તેઓ સંસ્થા સાથે ઘણા વખતથી જોડાયેલા છે. અને આજે તો આપણી દીકરીનું કાર્ય અને અહીંયા આગળ થતી દીકરીઓને તાલીમ આપવાની જે પ્રક્રિયા એને નિહાળવા માટે આપણી સાથે અહીંયા આગળ એડમિન માટે પધાર્યા છે. આઈ વુડ રિક્વેસ્ટ ધ કેમ્પસ ડિરેક્ટર ડોક્ટર નીતા શાહ ટુ વેલકમ શ્રી મિલનભાઈ વિથ flower bouquet and a memento. ત્યારબાદ આપણી સાથે શ્રી રાજીવભાઈ છે. તો અમરનાથ ગ્રુપ ઓફ કંપનીઝના માલિક છે. તેઓ પણ સંસ્થા સાથે ખૂબ નિકટતાથી જોડાયેલા છે. આપણે સૌ જાણીએ છીએ પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી તેઓ આપણી સંસ્થાના ખૂબ પ્રખ્યાત સ્પીકર છે. તેઓને પણ તેઓએ બોલાવી અને ઘણા બધા લોકોને આવી રીતના ભેગા કરીને પૂછે જ્ઞાનવત્સલ સ્વામીનો લાભ અપાવેલો એવા રાજીવભાઈ પણ અત્યારના આપણી સાથે ઉપસ્થિત છે. આઈ વુડ રિક્વેસ્ટ આર કેમ્પસ ડિરેક્ટર નીતા મેમ ટુ વેલકમ શ્રી રાજીવભાઈ. Thank you so much for coming and gracing the
શ્રી મોહનભાઈ હવે આપણને સંબોધન કરશે. સૌને પહેલા તો જય સ્વામિનારાયણ. સ્ટેજ ઉપર બિરાજમાન સંસ્થાના ડાયરેક્ટર શ્રીમતી નીતાબેન, આસિસ્ટન્ટ ડિરેક્ટર શ્રી ભરતભાઈ, મારી સાથે અમદાવાદથી આવેલા ડિરેક્ટર શ્રી રાજુભાઈ, સભામાં ઉપસ્થિત આપ સર્વે પ્રિન્સિપલ્સ, ટીચર્સ, વાલા વિદ્યાર્થી બહેનો અને આપ સર્વે પેરેન્ટ્સ કે જેઓ ખૂબ નસીબદાર છે કે એમની દીકરીઓ આવા ખૂબ સુંદર વાતાવરણમાં અહીંયા ઉછરી રહી છે. આજે આપ સમક્ષ ઉપસ્થિત છું તો ખરેખર હું ગદગદિત છું. ગદગદિત એટલા માટે કે આ પ્રકારની એક અદ્ભુત સંસ્થા, એક અદ્ભુત સ્કૂલ મેં કશે પણ જોઈ નથી. અને જે રીતેનું સંચાલન ટીચર્સ દ્વારા અને ડાયરેક્ટર દ્વારા થઈ રહ્યું છે, મને લાગે છે કે આવું વિચારવું પણ શક્ય નથી, એટલું ખૂબ સુંદર. આજે જયારે આવતાની સાથે જ એક્ઝિબિશન જોવાની શરૂઆત કરી અને જે રીતે આ વિદ્યાર્થીઓ, જે બાળકીઓએ જે રીતે આનું સમગ્ર સંચાલન કર્યું છે એ અદ્ભુત છે, અદ્ભુત છે એવું ચોક્કસ દેખાઈ રહ્યું છે. આ બધું શક્ય મને એટલા માટે લાગે છે કે આ સંસ્થાને આપણા સંતોની ખૂબ મોટી કૃપા છે. આ સ્વામિનારાયણના જે સંતો જે આપણા છે, આપણે સર્વે એમના સંપર્કમાં આવ્યા હશું, આપણે મળ્યા હશું, અને જે વિચારવાની શક્તિ આ સંતોમાં છે એ ખરેખર મને લાગે છે કે અવિસ્મરણીય છે, અદ્ભુત છે. અને આ સંતોની કૃપા થકી જ મને લાગે છે કે આપણો આ ખૂબ સુંદર સંપ્રદાય આપણે આગળ વધારી રહ્યા છે. આજ આ વિષય છે that future is bright. ભવિષ્ય ખૂબ ઉજ્જવળ છે. એ ઉજ્જવળ કરનારા કોણ છે? તો કે આ સર્વે ટીચર્સો કે જે રાત દિવસ આ બહેનો માટે, આપણી બાળકો માટે પોતાનો સમય આપે છે. સંસ્કાર સિંચનનું જે કામ મને લાગે છે જે આ સંસ્થામાં થાય છે ને એ ખરેખર ખૂબ સુંદર છે અને અવર્ણનીય છે. દરેક બાળકો આજે ખૂબ સુંદર આજે ઇંગ્લિશમાં કન્વર્સેશન કરે છે. આ દરેક બાળકો આજે CBSE જેવો ખૂબ સુંદર અભ્યાસ આ સંસ્થામાં ચાલે છે. આ કોઈ ઓર્ડિનરી અભ્યાસ નથી. અને આ ખૂબ સુંદર અભ્યાસ સાથે આપણી આ સ્વામિનારાયણ સંસ્થા જયારે કાર્યરત છે તો ખરેખર આ સંસ્થાને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. અને જે સર્વે ટીચર્સો આ સંસ્થામાં પોતે તન મન ધન રાત દિવસથી કામ કરે છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. આજે મને બોલાવ્યું, મને માન સન્માન આપ્યું એ માટે ખરેખર હું સંસ્થાનો વિશેષ આભાર માનું છું. મારે બધી વિદ્યાર્થીઓ માટે એક જ સંદેશ છે કે મારે એક જ વસ્તુ કહેવાની છે કે જિંદગી में सदा मुस्कुराते रहो, जिंदगी में सदा मुस्कुराते रहो, फासले कम करो और दिल मिलाते रहो. दर्द कितना भी हो, दर्द कितना भी हो, गम न करो, एक सितारा बनो और जगमगाते रहो. Thank you. जय स्वामी. Now I would also request Shri Rajubhai to come and address the assembly. આપ થોડીક વાત કરશો સર, એની અંદર પણ બધાને ખૂબ મોટિવેશન મળશે. આઈ વુડ રિક્વેસ્ટ કે આપ થોડીક વાર વાત કરો. જય સ્વામિનારાયણ. આજે ડાયસ ઉપર ભરતભાઈ તથા મારા મિત્ર જે આવેલા છે, અહીંયા આવ્યો પહેલા મને ખબર નહોતી કે આટલું સરસ ઇન્સ્ટિટ્યૂટ હશે, આટલી સરસ એક્ટિવિટી અહીંયા ચાલતી હશે. મને તો સ્વામીજીએ જસ્ટ કીધેલું કે ભાઈ આ રીતે એન્યુઅલ ડે છે અને રાજીભાઈ તમે જાઓ તો સારું. સ્વામીજીનો હુકમ હતો એટલે ના તો પડાય નહીં, કઈ વાંધો નહીં સ્વામીજી, હું જતો આવીશ એમ. પણ અહીંયા આવ્યા પછી ખરેખર મને અંદરથી એટલું સરસ સંતોષ એક્ટિવિટી ચાલી રહી છે એ મારી કલ્પના બહારની છે કે ભાઈ આટલી સરસ એક્ટિવિટી આટલા સરસ કેમ્પસમાં આ રીતે જે જોયું
અને સ્ટડી સંસ્કાર સાથેનું જે છે એ આજકાલની જનરેશન માટે ખૂબ જ જરૂરી છે. આ જોયા પછી મને એમ લાગ્યું કે આપણે બધા છોકરાઓને બહાર સ્ટડીમાં મોકલતા હોઈએ છીએ કે ભાઈ કોઈ પંચગીરી ભણવા જાય. મારી ડોટર પંચગીરી ભણેલું છે, પણ આ જોયા પછી મને એવું લાગ્યું કે ખરેખર એને પંચગીરીની આવી સ્કૂલમાં જ જવાની જરૂર હતી એમ. ત્યાં ખાલી બાને દુનિયા જોયા કરે છે, પણ જે ધર્મ સાથે સંસ્કાર એની જે સ્ટુડન્ટ મેં જોયા આજે, તો રિયલ એપ્રિશિએટ. હું બહુ કઈ નહીં કહું, બસ જય સ્વામિનારાયણ. એની અંદર આપણે આગળના કાર્યક્રમની અંદર જોડાઈશું. I would request the stage guests to come and read the first line, and I would request the students to take us ahead on the program with the schedule. તેઓ આજે પોતાનો કિંમતી સમય ફાળવીને આપણી શાળાની દીકરીઓના ઉત્સાહમાં વધારો કરવા તેમજ તેમની અંદર છુપાયેલી શક્તિઓને બિરદાવવા આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે. This annual day is not just only to celebrate our students' academic achievements, but the journey of the preparation of this occasion gives us the best learning for life, based on knowledge, skills, and values. It gives us the knowledge of different fields. With that, our skills are also developed. Like, I have never done anchoring before, but because of this event, my skill has been developed. And now, I'm more confident to be on stage in front of hundreds of people. On top of everything, this kind of events inculcate values in our life. For instance, as we're working together, we might get some clashes, but still, as our Guru told us that પોતાનો મનગમતો મૂકીને પણ સંપ રાખવો, that we have learned and will follow throughout our life. Do you want to see how? Come on, let's see. Good morning, all viewers. Today is a very special day. આજે અનોખી કોન્ફરન્સ થવાની છે. We are live broadcasting from Gandhinagar, where a unique discussion is going to be held on modern education system and 21st century skills. Why is it unique? આ એક કોન્ફરન્સ છે જેમાં હાજર રહેનાર દરેક વ્યક્તિને પોતાના મંતવ્યો રજૂ કરવાનો તેમ પ્રશ્ન પૂછવાનો ચાન્સ મળવાનો છે. Everyone is excited to witness this groundbreaking discussion. તો વિના વિલંબ કરે, let's go live inside to the conference room. Welcome to the conference under theme Transforming Education Skills for Tomorrow, જ્યાં આજે ચર્ચા થશે મોડર્ન એજ્યુકેશન સિસ્ટમ એન્ડ 21st સેન્ચુરી સ્કિલ્સ પર અને એ કઈ રીતે બાળકના ભવિષ્યને ઉજ્જવળ બનાવવામાં મદદરૂપ થાય છે. We have members of Ministry of Education, college principal, school principal, psychologist, psychiatrist, and a team of research scholars, me and my two colleagues, for today's conference. હું તમારા બધાનું અહીં હાર્દિક સ્વાગત કરું છું. How are you making students future bright? What are the elements which can make it possible in real sense? એક મિનિટ, શું ખરેખર તમને એવું લાગે છે અત્યારની એજ્યુકેશન સિસ્ટમ પ્રમાણે વિદ્યાર્થીઓનું ફ્યુચર બ્રાઇટ છે? હા, એજ્યુકેશન પોલિસી માત્ર એકેડેમિક ક્ષેત્રમાં જ નહીં પરંતુ બાળકોના સર્વાંગી વિકાસ માટે પણ કાર્યરત છે. તે જોતા ચોક્કસ એવું કે બાળકોનું ફ્યુચર બ્રાઇટ છે. તમારા મંતવ્ય પ્રમાણે અત્યારનું ફ્યુચર બ્રાઇટ છે, બટ વોટ અબાઉટ આફ્ટર 20 to 25 years? Here we have a team of research scholars who have done survey on education system and how schools are working on that. So, let's take their opinions. Thank you, ma'am. અમે અમારા રિસર્ચ માટે જુદી જુદી ઘણી શાળાઓમાં ઓવરઓલ અચીવમેન્ટ માટે સર્વે કરેલ છે. આ સર્વે પણ એવું જ બતાવે છે કે અત્યારની જનરેશન ભણવામાં, સ્પોર્ટ્સમાં, આર્ટ્સમાં આટલું જ નહીં પરંતુ નવી નવી ટેકનોલોજી જેમ કે રોબોટિક્સ, AI, કોડિંગ બધી જ ફિલ્ડમાં ખૂબ આગળ વધી સફળતા મેળવી રહી છે. Yes, my dear friends,
A research team have prepared reports of different schools during our research. All schools are following National Education Policy 2020, and out of all the reports, I would like to request my friends to give an overview of school Swaminarayan Vidya Mandir Girls School, which is situated in Randesan, Gandhinagar. સૌપ્રથમ આ સ્કૂલના એવા સ્ટાર્સની વાત કરીએ કે જેઓ અત્યારે દુનિયામાં ચમકી રહ્યા છે. આઈ હેવ સમ ક્લિપ્સ, લેટ્સ વોચ ઇટ. Jai Swaminarayan. I'm Sunita. I'm currently pursuing English and Science. I'm thankful to Baba because extreme rounders to our food to even have. Thank you. Jai Swaminarayan. My name is Sunil Gokaria. I'm currently pursuing CS. I have successfully completed CS Foundation. First of all, I'm thankful to Baba for lending me this opportunity to study in this school. It is totally my honor to spend precious and important years of my life over here. SVPAD is the reason for what I am today. SVPAD has been to nurture many places value that makes me stand different from others. All the credit goes to the school. At last, SVPAD will always be an unforgettable chapter in my story. Thank you. Thanks, Swaminarayan. I am Pranisha Guleshwar Verma. Currently, I am pursuing Chartered Accountancy course. I am thankful to Baba for providing me such an opportunity to learn in this wonderful atmosphere and campus. I am also thankful to FDMR for teaching me importance of prayer. Jai Swaminarayan. Jai Swaminarayan. My name is Prachi Chaudhary and I am currently pursuing my BTech in Computer Engineering from Vishwakarma Government Engineering College, and I am really thankful to Mahendra Swami who gave me the opportunity to be a part of the SVMA family. And being in SVMA Radisson, I have learned always be positive, regardless of our situation is difficult or not, and to always keep our faith in Mahendra Swami and keep moving forward. Jai Swaminarayan. I'm Garima Varukar and I'm currently pursuing MBBS from Swaminarayan University, Kannur. I'm thankful to Baba for giving me a chance to become a part of this family. SVMA made me realize my own potential and strength. It gave me wings through which I flying towards my goal, which made my parents proud. It also rooted values and sanskar inside of me that can never be forgotten. SVMA will always be a unique and unforgettable part of my journey. Thank you. Thanks, Swaminarayan. I am Harshviran Pa. I am pursuing Chartered Accountancy. I am thankful to Baba because he gave me extra edge coaching classes which helped me to clear the exams. Jai Swaminarayan. I am Harvey Patel. I am pursuing MBBS from Caucasus International University, Georgia. I am thankful to Baba for everything and special thanks for establishing this kind of educational organization only for girls which beautify their character. Talking about SVM Radisson, it has totally molded my life as I have learned many things from hostel like that, some prioritizing things in life and many more which is helping me a lot in my day-to-day life. હા તો તમે બહુ જૂની વાત કરી બેન, પણ અત્યારનું શું? મારા ફ્રેન્ડ તમને એ જ કહેવા જઈ રહ્યા છે. હવે મેં તમને 2000
હવે અમે તમને નવેમ્બર વર્ષ 2023 થી લઈને ઓક્ટોબર વર્ષ 2024 સુધીનો રિપોર્ટ પ્રેઝન્ટ કરવા જઈ રહ્યા છીએ. વર્ષ 2023-24ના 10th બોર્ડના રિઝલ્ટમાં ચીનુ પટેલ તેમજ માહી ધાનાણીએ પ્રથમ સ્થાન મેળવ્યો છે. તેની સાથે સાથે સીબીએસઈ બોર્ડ દ્વારા લેવાયેલ બોર્ડની પરીક્ષામાં આપણી ગાંધીનગરના ટોપર્સ પર આપણી એસવીએમ નાંદેસરની વિરલ વિદ્યાર્થીનીઓ છે, જેમાં છે ઝલક ચોટાણી ફ્રોમ સાયન્સ સ્ટ્રીમ, હિમાલી જાની ફ્રોમ હ્યુમાનિટીઝ એન્ડ સિદ્ધિ પટેલ ફ્રોમ કોમર્સ. આટલું જ નહીં પણ હ્યુમાનિટીઝમાંથી 4 વિદ્યાર્થીનીઓ, સાયન્સમાંથી 8 વિદ્યાર્થીનીઓ તેમજ કોમર્સમાંથી 8 વિદ્યાર્થીનીઓ 90 થી પણ વધુ પર્સન્ટેજ મેળવી સફળતા પ્રાપ્ત કરી છે. બોર્ડની સાથે સાથે સાયન્સની સ્ટ્રીમમાં એન્જિનિયરિંગ તેમજ ફાર્મસી ફિલ્ડમાં એન્ટ્રન્સની એક્ઝામ એટલે ગુજસેટ તેમજ JEE-માં પણ આપણી વિદ્યાર્થીઓનું પ્રદર્શન નોંધનીય રહ્યું છે, જેમાંથી ગુજસેટમાં છે પાર્થિવ સુંટિયા, જાહ્નવી પટેલ, વૃત્તિ ચૌહાણ અને ઝલક ચોથાણી તેમજ JEE-માં છે ઝલક ચોથાણી અને પાર્થિવ સુંટિયા, જેમાંથી ઝલક ચોથાણી SVNIT તેમજ પાર્થિવ સુંટિયા LT એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસરત છે. માત્ર એન્જિનિયરિંગની ફિલ્ડમાં જ નહીં પરંતુ મેડિકલની ફિલ્ડમાં આપણી વિદ્યાર્થીનીઓએ નામના મેળવી છે, જેમાંથી નીટમાં છે પ્રાચી સિંધિયા, રેન્સી પટેલ, ઝીનલ ગામિત, વૃત્તિ ચૌહાણ અને જાહ્નવી પટેલ, જેમાંથી ઝીનલ ગામિત, સ્નેહલ રાઠવા તેમજ પાર્થિવ સુંધિયાએ પોતાના નીટના સ્કોર દ્વારા MBBSમાં એડમિશન પ્રાપ્ત કર્યું છે. આ સ્કૂલમાં માત્ર એકેડેમિક્સ નહીં પણ કળા ક્ષેત્રે પણ વિદ્યાર્થીનીઓએ નોંધપાત્ર સફળતા મેળવી છે, જેમ કે મનોકૃતિ કોમ્પિટિશન, જેમાં વિદ્યાર્થીનીઓએ તેમની ચિત્રકલા દ્વારા અદ્ભુત પ્રદર્શન કર્યું હતું. તેમજ પોસ્ટર મેકિંગ કોમ્પિટિશન, જેમાં તેમણે અદ્ભુત પોસ્ટર્સ બનાવી ખ્યાતિ પ્રાપ્ત કરી. સાથે સાથે રાખી મેકિંગ કોમ્પિટિશનમાં સુંદર રાખડીઓ બનાવી વિજેતા થયા હતા. આવી વિવિધ સ્પર્ધાઓમાં સૌથી વધુ દીકરીઓએ તેમની કળાનું પ્રદર્શન કરી સર્વોત્તમ ક્રમાંક મેળવ્યો છે. તેની સાથે સાથે આ સ્કૂલ એથ્લેટિક્સને પણ એટલું જ મહત્વ આપે છે, માટે તો આ વર્ષે SDGI દ્વારા આયોજિત રનિંગ કોમ્પિટિશનના પ્રથમ અંક પર છે સ્વરા હરખાણી, નીતિ રાઠવા, રાધા ધામેલિયા, અક્ષરા વકાસિયા તેમજ દ્વિતીય સ્થાન પર છે એસા રામલિયા તેમજ દેવાંશી મેનાતર. આટલું જ નહીં, ખોખોની ટીમે પોતાનું સ્ફૂર્તિલું તેમજ સંપીલું પ્રદર્શન કરી ડિસ્ટ્રિક્ટ લેવલ પર પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેની સાથે સાથે યોગા જેવી પારંપરિક સ્પર્ધાઓમાં પણ આપણી દીકરીઓએ સિદ્ધિ પ્રાપ્ત કરી છે, જેમાં છે વાણી પટેલ, જાની ભગત તેમજ ખુશી બઝાલા. તો જુઓ, આ સ્કૂલમાં વિવિધ ઇન્ટર સ્કૂલ કોમ્પિટિશન્સ દ્વારા દીકરીઓનું ઘડતર થાય છે. આ ઘડતર તેમને ખૂબ આગળ લઈ જાય છે. તેમાં પહેલી કોમ્પિટિશન, જેમાં વિજેતા થયા હતા ઝીલ પટેલ, પાઉલ પટેલ અને પલ કંસાગરા. GK ક્વિઝ કોમ્પિટિશન, જેમાં જેનિશા જાની, પ્રાચી પટેલ, ખુશી પટેલ, અક્ષરા પટેલ, ઝીલ પટેલ અને ઉપાસના રયાણીએ તેમની વૈચારિક શક્તિનું અદ્ભુત પ્રદર્શન કર્યું હતું. આ ઘડતર તેમને બહારની દુનિયાથી એક કદમ આગળ વધવામાં સક્ષમ બનાવે છે. આટલું જ નહીં, રોબોટિક્સની ફિલ્ડમાં WSRનું પ્લેટફોર્મ એટલે વર્લ્ડ સાયન્ટિસ્ટ રોબોટિક્સના પ્લેટફોર્મ પર આપણી દીકરીઓએ અથાગ પ્રયાસ કરી ઋતુ પટેલ, કશું પટેલ, ખુશાલી બાઝાલા તેમજ નેન્સી બાબરિયાએ વિજેતા પ્રાપ્ત કરી છે. તેઓ રિજનલ, નેશનલ તેમજ ઇન્ટરનેશનલ લેવલ સુધી પહોંચી વિજેતા પ્રાપ્ત કરી રહ્યા છે. સાહિત્યના ક્ષેત્રમાં પણ વિદ્યાર્થીનીઓએ તેમના કળાત્મક લેખન દ્વારા 8મા વાર્તા મેળામાં સિદ્ધિ પ્રાપ્ત કરી છે, જેમાં આયુષી પરમાર તૃતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો છે.
ભણતર અને કૌશલ્યની સાથે વિવિધ અધિવેશન સ્પર્ધા, સત્સંગ શિક્ષણ પરીક્ષા, સત્સંગ વિહાર પરીક્ષા આદિ દ્વારા વિદ્યાર્થીનીઓ સત્સંગ અને સંસ્કારની સુવાસ પ્રસરાવે છે. તે ઉપરાંત નીઠા મહેશ્વરી, મહિમા જાગાણી, ઋતુ દેસાઈ, રિદ્ધિ શાહ અને હાર્દી સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલય સાથે સંકળાયેલા સિદ્ધાંત સર્વસ્વમના કોર્સમાં જોડાઈને પરમ લઘુ સિદ્ધાંત કૌમુદી, ભાષાસ્વાદ, પ્રમુખ સંસ્કૃતમ, અક્ષર પુરુષોત્તમ દર્શન આદિનો અભ્યાસ કરી રહ્યા છે. તેમજ શ્રેયા અને શ્રુતિ પડિયારે કારિકા જયિનીની સિદ્ધિ પ્રાપ્ત કરી છે. માત્ર દીકરીઓ જ નહીં પરંતુ આ સ્કૂલના શિક્ષકોએ પણ ખૂબ ખ્યાતિ પ્રાપ્ત કરી છે, જેમાંથી આ વર્ષે ઈએ દ્વારા આયોજિત ડિઝાઇન વર્કશોપમાં મિસિસ ઉર્મી જોશીએ પણ પોતાનું નામ રિસર્ચ પર્સન તરીકે જણાવ્યું છે. તેની સાથે સાથે એનસીઆરટી દ્વારા આયોજિત નેશનલ ટીચર કોન્ફરન્સમાં મિસિસ જ્યોતિ માવડિયાનું રિસર્ચ પેપર નેશનલ લેવલ પર પસંદગી પામ્યું છે. આટલું જ નહીં, આ ટીચર્સ અહીંયા સુધી જ સીમિત નથી, તેઓ અનેકને પોતા જેવા બનાવવા ઈચ્છે છે અને એટલે જ આ વર્ષે ટીચર્સ ડે પર તેઓએ બાળકોને ટ્રેનિંગ આપી તેમજ તેઓને એક દિવસ માટે ટીચર બનાવવામાં સક્ષમ બનાવ્યા. તેની સાથે સાથે તે બાળકોને બેસ્ટ તેમજ એન્થુસિયાસ્ટિક ટીચર્સના પણ એવોર્ડ મળવામાં આવ્યા છે. આટલી બધી પ્રવૃત્તિઓ સાથે સાથે 8 વિદ્યાર્થીનીઓ સીએ ફાઉન્ડેશન, 11 BRDS, 92 વિદ્યાર્થીનીઓ પ્રમુખ સંકલ્પ પ્રોગ્રામ તથા 145 વિદ્યાર્થીનીઓ JEE અને નીટના ફાઉન્ડેશન કોર્સમાં પણ જોડાયા છે. હા, આ વર્ષે તેમાં એક નવું આયામ જોડાવવામાં આવ્યું છે. તેનું નામ છે પ્રમુખ એકેડેમી, જે વિદ્યાર્થીઓને જીપીએસસી અને યુપીએસસી જેવી પરીક્ષાઓ માટે સક્ષમ બનાવે અને તૈયાર કરે છે. અહીં તૈયાર થયેલ ભવિષ્યના આઈપીએસ અને આઈએએસના અધિકારીઓ પ્રામાણિક તેમજ ચારિત્ર્યવાન હશે, જે દેશનું નામ પણ રોશન કરશે. વાહ, અદ્ભુત! આપણે સાયકોલોજીસ્ટ કંઈક મૂંઝવણમાં હોય તેવું લાગે છે. શું તમે આ બધા વિદ્યાર્થી જે સ્પીડથી સફળતા પ્રાપ્ત કરે છે તે જોઈને ખુશ નથી? Definitely, we are very happy for them and we are preparing them for their bright future. But still, there are many who just give up on their journey of success. Sorry, what do you mean to say? I am not getting it. Please explain. What I am trying to tell you is, see, nowadays there are lots of challenges and actually when they face the real world, they find it difficult to tackle the situations. મારી પાસે પણ ઘણા બધા પેશન્ટ આવે છે જેઓ સ્ટુડન્ટ પણ છે. તે બોર્ડ એક્ઝામ પહેલા અને પોતાની સ્ટડીઝ કમ્પ્લીટ કર્યા પછી ડિપ્રેશનમાં આવી જાય છે. એક જ કારણ છે કે તેઓ આ દોડતી ભાગતી દુનિયાની સાથે કદમથી કદમ નથી મિલાવી શકતા. Can you actually make their future bright? Can we teach them to be happy and calm in all situations? શું આપણે તેમને જીવનના સંઘર્ષો સામે ટકી રહેતા બાળપણથી જ ના શીખવી શકીએ? 21મી સદીની ટેકનોલોજી તો ખૂબ શીખવી, પરંતુ જીવન જીવતા ના શીખવી શકીએ? કેમ? કે નવું શિક્ષણ ક્યાં આપવામાં નથી આવતું? એ જ તો મજાની વાત છે આ શાળાની, જે અમે તમને કહેવા જઈ રહ્યા છીએ. આ શાળામાં દરેક વિદ્યાર્થી તેઓને સફળતા મળે કે પછી ના મળે, પરંતુ દરેક પરિસ્થિતિમાં મનને સ્થિર કેવી રીતે રાખવું તે શીખવાડવામાં આવે છે. આ સ્કૂલમાં અમે જે કાંઈ નવું જોયું છે તેની એક ઝાંકી હું તમને બધાને કરાવવા માંગીશ. આ સ્કૂલ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા આપેલ મંત્ર પુરુષાર્થ પ્લસ પ્રાર્થના ઇઝ ઇક્વલ્સ ટુ સફળતા પર કાર્યરત છે. અહીં તમે જોઈ શકો છો કે વિદ્યાર્થીઓના દિવસની શરૂઆત અને અંત બંને પ્રાર્થનાથી જ થાય છે. તેઓ પોતાની દરેક ક્રિયામાં ભગવાન સાથે જોડાયેલ રહે છે.
આવી રીતે જીવન જીવવાથી જેમને વિદ્યાર્થી જીવનમાં કોઈ નાની કે મોટી મુશ્કેલી આવી પડે ત્યારે તેઓને સ્થિર રહેવાનું પણ બળ મળી રહે છે. ખરેખર અહીંની બાળકીઓનું જીવન તો આદર્શ કહેવાય. એ રીતે તેઓ સુપ્રીમ પાવર સાથે કનેક્ટેડ છે તે જોતા લાગે કે તેમના જીવનમાં ભગવાન અને ગુરુનું કેટલું મહત્વ હશે. હા, નાની મોટી દરેક દીકરી, પછી તે શહેરની હોય કે ગામડાની હોય, પરંતુ દરેક પરિસ્થિતિમાં, દરેક જુદા જુદા ઉત્સવોમાં સાથે મળી અને સંપથી કાર્ય કરે છે. But how is it possible in college no one is interested to do prayer? એક મિનિટ, તમે શું કહ્યું? SVM સ્કૂલ કોને આપેલ મંત્ર પર કાર્ય કરે છે? પ્રમુખ સ્વામી મહારાજ. હા, બરાબર. મેં ડોક્ટર એપીજે અબ્દુલ કલામની એક બુક ટ્રાન્સેન્ડન્સમાં એક પ્રસંગ વાંચ્યો હતો. શું હતું એ પ્રસંગમાં? એક્સક્યુઝ મી મેમ, હું તમને કહું એ પ્રશ્ન. એક વખત ડોક્ટર એપીજે અબ્દુલ કલામે વિકસિત ભારત માટે મુખ્ય 5 ક્ષેત્રોમાં પ્રગતિ થાય તે જરૂરી છે એવું નક્કી કરેલું, અને આ 5 ક્ષેત્રો હતા શિક્ષણ અને સ્વાસ્થ્ય સુરક્ષા, કૃષિ, કોમ્યુનિકેશન એન્ડ ટેકનોલોજી એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. અને આ બધાની સાથે તેમને પ્રમુખ સાહેબ મહારાજને એક પ્રશ્ન પૂછેલો કે અમે એવા મૂલ્યનિષ્ઠ કાર્યકરો કેવી રીતે તૈયાર કરીએ કે જે આ બધાની જવાબદારી વહન કરીને દેશને આગળ વધારે. એ માટે અમારે તમારી સલાહ જોઈએ છે. આનો જવાબ આપતા પ્રમુખ સ્વામી મહારાજે જણાવેલું કે આ 5 મુદ્દાની સાથે સાથે તમે છઠ્ઠો મુદ્દો ભગવાનમાં શ્રદ્ધા અને સૌ આધ્યાત્મિક રીતે આગળ વધે એ પણ ઉમેરો. એટલે જો સારા માણસો તૈયાર કરવા હોય તો તેની માટે પહેલા તેમને ભગવાનમાં અને શાસ્ત્રમાં શ્રદ્ધા કરાવવી જોઈએ. એક્ઝેક્ટલી એ જ હતું. ગુરુ શિષ્ય પરંપરા સદીઓથી આપણા સમાજમાં ચાલતી આવે છે. આ માત્ર શિક્ષણ સુધી જ મર્યાદિત નથી, પરંતુ આધ્યાત્મિક અને બૌદ્ધિક દ્રષ્ટિએ પણ ખૂબ મહત્વપૂર્ણની છે. ખરેખર આ બધી કહેતા હું ચોક્કસપણે કહી શકું કે ગુરુ એ શિષ્યને નૈતિક જીવન જીવવા, કર્તવ્યની સમજણ અને સદાચારના આદર્શોનું અનુસરણ કરવાનું શીખવાડે છે. ગુરુના ઉદ્દેશો જીવનમાં શિસ્ત અને સંયમ લાવે છે, જે વ્યક્તિને ઉત્તમ વ્યક્તિ બનાવે છે. હા, અને તમને ખબર છે જેમ કોઈ નવી વસ્તુ લઈએ ત્યારે તેને કેવી રીતે વાપરવી તે માટે મેન્યુઅલ આવે છે, એ જ રીતે આ બધા વિદ્યાર્થીઓને તેમના ગુરુએ જીવનના દરેક તબક્કામાં કેવી રીતે જીવવું તે માટે ખૂબ જ સારા ઉપાયો એક સત્સંગ દીક્ષા નામના ગ્રંથ દ્વારા આપ્યા છે. અરે શું વાત કરો છો? જીવન જીવવાનું પણ મેન્યુઅલ છે? હા, એક વિદ્યાર્થી પોતાનો અભ્યાસ કેવી રીતે કરવો જોઈએ તે માટે આ ગ્રંથના શ્લોક નંબર 210 માં કહ્યું છે કે વિદ્યાર્થીએ પોતાનો અભ્યાસ સ્થિર ચિત્તે, ઉત્સાહથી અને આદર થકી કરવો, સમયને વ્યર્થ કર્મોમાં બગાડવો નહીં. Excellent. Everything needed in a student's life is given only in one verse. હા, ભગવાનમાં શ્રદ્ધા રાખવાથી દરેક પરિસ્થિતિ સામે ટકી રહેવાનું બળ મળે છે અને શ્રદ્ધા રાખવાથી આંતરિક શાંતિ પણ પ્રાપ્ત થાય છે. એકદમ સાચી વાત કરી તમે. ભગવાનમાં શ્રદ્ધા વ્યક્તિને પોઝિટિવ રહેવાની પ્રેરણા આપે છે, અને તેવા વ્યક્તિ ક્યારેય સરળતાથી હાર નથી માનતા અને દરેક પરિસ્થિતિનો સામનો કરી શકે છે. હવેથી હું પણ મારી દર્દીઓને ભગવાનમાં શ્રદ્ધા રાખવાનું અને નિયમિત જીવન રાખવાનું કહીશ. જ્યાં સુધી હું સમજુ છું ત્યાં સુધી માત્ર ભગવાનમાં જ નહીં, પરંતુ જીવનના અંત સુધી ભગવાન અને ગુરુ સાથે જોડાઈ રહેવું જોઈએ. Thank you very much for the valuable suggestions. It is well said by Nelson Mandela. Education is not about acquiring the knowledge but also acquiring the values that will guide us in our life. ખરેખર આ ભાગદોડવાળી હરીફાઈથી ભરેલી જિંદગીમાં ખરા અર્થમાં સફળ થવા માટે ભણતરની સાથે સાથે ભગવાન અને ગુરુમાં જોડાણ પણ અત્યંત જરૂરી છે.
ભગવાન અને ગુરુમાં જોડાણ વ્યક્તિના જીવનમાં અત્યંત મહત્વપૂર્ણ છે. ગુરુ વ્યક્તિને જ્ઞાન, માર્ગદર્શન અને શાંતિ આપે છે, જ્યારે ભગવાન શાશ્વત સુખ અને મોક્ષ તરફ દોરી લઈ જાય છે. બંનેનું જીવનમાં હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. Have you seen the conversation, my viewers? The crux of the conference is success in life. It comes from a balance of hard work and prayer. Academic effort is essential. Prayer provides peace, strength, and guidance in uncertain times. સુખી જીવન એ માત્ર સારી ડિગ્રી, ભૌતિક સુખ જ નથી મળતું, પરંતુ અને ભગવાન સાથે જોડાઈ રહેવાથી જ મળે છે. Success is not just about achievements, but about staying connected to higher power, remaining humble, and seeking divine guidance. Today we have the campus director of BAPS Swaminarayan Vidya Mandir Anderson, Dr. Nikasha with us. Let's ask her views regarding to this. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય, કાર્યકર સુવર્ણ મહોત્સવની આજે અમારા વાર્ષિક મહોત્સવમાં આપ સૌ પધાર્યા. ખૂબ આનંદ થાય છે. આજે ખાસ આપણા ગેસ્ટ મિલનભાઈ પધાર્યા, ગાંધી સાહેબ આવ્યા ફેમિલી. આપ સૌ વાલીઓ, દીકરીઓએ 3 મુદ્દા ઉપર પોતાના ફ્યુચરને બ્રાઇટ કરવા માટેનો જે વિચાર એક્ઝિબિશનમાં રજૂ કર્યો એ આપ સૌએ જોયો છે. આ 3 મુદ્દા જે આપણે જોયા એમાં વેલ્યુઝ હતી, સ્કિલ્સ હતી, અને ત્રીજું શું જોયું તમે? વેલ્યુઝ જોઈ, સ્કિલ જોઈ, કોઈ કહેશે? હા, યસ, સંપ જોયો, ટાઈમ મેનેજમેન્ટ જોયું, યસ, એનીબડી એલ્સ? ડિસિપ્લિન. એટલે આવા ઘણા બધા મૂલ્યો આપણે એજ્યુકેશનમાં જોયા, પણ આપણે જાણીએ છીએ કે જે કંઈ આ બધું હોય છે ને એ ઇન્ફોર્મેશન પાર્ટ હોય છે, પણ વેન ઇન્ફોર્મેશન ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ નોલેજ, તો વેલ્યુ અને સ્કિલ એ બંને એક જુદી રીતે નિખરી આવે છે. તો આપણે આજે એક નોલેજની વાત પણ અહીંયા કેવી રીતે દીકરીઓમાં ઇન્કલ્કેટ થાય છે એ જોઈ છે. અને હવે એ લોકોનો આખી જે જર્ની છે ને એ વિઝડમ તરફ છે. ઇન્ફોર્મેશન, નોલેજ એન્ડ વિઝડમ. પ્રમુખ સ્વામી મહારાજના વિઝનથી આ કેમ્પસની અંદર 23 એકરનું હરિયાળું કેમ્પસ અને દીકરીઓ માટે જ ફૂલ્લી રેસિડેન્શિયલ સ્કૂલ જ્યારે 2016માં શરૂ થઈ ત્યારે એક જ મંત્ર હતો કે પુરુષાર્થ અને પ્રાર્થના આ 2 દ્વારા શિક્ષણને આપીશું, અને એ શિક્ષણ દ્વારા એમનામાં નોટ ઓનલી નોલેજ બટ સ્કિલ અને વેલ્યુઝ ડેવલપ કરીશું. અને આ રીતે એક આખી જર્ની 1 વર્ષના અહીંયા કેટલાક દીકરીઓએ મેળવેલા પ્રમાણપત્રો પણ આપણે સૌએ જોયા, આપણે વિટનેસ કર્યા. CBSE નું આ 4થું વર્ષ છે. ગુજરાત બોર્ડમાં 5 વર્ષ આ સ્કૂલ હતી એફિલિએટેડ, અને આ અમારી 4 બેચીસ 12th પાસ થઈ છે. એમાંથી ઘણા બધા આજે મેડિકલમાં છે, એન્જિનિયરિંગમાં છે, બીજી અનેક ટેકનોલોજીમાં છે, લાઈક AIમાં છે, આ ઉપરાંત સિક્યોરિટી, આ બધી ઘણી બીજી ટેકનોલોજીમાં પણ દીકરીઓ ગઈ છે દેશ અને પરદેશમાં. આ ઉપરાંત હ્યુમેનિટીઝમાં પણ, આ ઉપરાંત હિસ્ટ્રી અને UPSC GPSC ની તૈયારી પણ દીકરીઓ કરી રહી છે. અને એટલું જ મહત્વ એક કોમર્સના ફિલ્ડ તરીકે CS અને ચાર્ટર્ડ એકાઉન્ટન્સીને પણ આપીએ છીએ. અને આ બધા માટે
દીકરીઓને અહીંયા તૈયાર કરવામાં આવે છે. જેથી આ બધાની ઉપર જેમ હમણાં જ આપણે કોન્ફરન્સમાં જોયું કે દીકરીઓને તૈયાર કરવામાં બંને વિદ્યા અહીંયા આપવામાં આવે છે, પરાવિદ્યા અને અપરાવિદ્યા. એમનો પ્રાર્થનાથી શરૂ થતો દિવસ હોય કે પ્રાર્થનાથી શરૂ થતો વર્ગ હોય કે પછી પ્રાર્થનાથી પૂરો થતો એમનો દિવસ હોય, આ બધામાં દીકરીઓ એક એવું બળ મેળવે છે કે સર્વ કરતા હરતા ભગવાન છે. હું જે પુરુષાર્થ કરું છું એ પુરુષાર્થનું ફળ આપનાર મારા ઈષ્ટદેવ છે અને કનેક્ટ થાય છે આ ગુરુ દ્વારા, મહંત સ્વામી દ્વારા. અનેક વખત મહંત સ્વામી મહારાજે આશીર્વાદ પત્રોમાં આ દીકરીઓને માર્ગદર્શન અને જોમ પૂરું પાડ્યું છે. અને મને બહુ કહેતા આનંદ થાય છે કે આપણે શરૂઆત કરી હતી હમ હોંગે કામયાબ, પછી કહે છે એક કદમ આગે, પછી આગળ ક્યાંક અંતર જ્યોત જગાવી, ક્યાંક મેઘ ધનુષ્યના 7 રંગ જોયા. તમે એક અહીંયા રૂમમાં જોયું હશે કે એક પ્રિઝમ બતાવ્યો છે. પ્રિઝમની અંદર એક કિરણ પ્રવેશે છે અને બીજી બાજુ સપ્તરંગી કિરણો બહાર નીકળે છે. આ બહુ સ્પર્શી જાય એવું દ્રષ્ટાંત છે. આ તો એક સાયન્સ છે. પરંતુ એક દીકરી રાંદેસણમાં પ્રવેશે છે અને પ્રમુખ સ્વામી મહારાજનું વિઝન હતું કે 7 સમેલિયા કરવા છે. નિગંત સ્વામી મહારાજનું વિઝન છે કે 7 સમેલિયા કરવા છે. આ સપ્ત રંગ લઈને આ દીકરીઓ આ સ્કૂલમાંથી બહાર જાય છે. બધી દીકરીઓ સ્કૂલના કોન્ટેક્ટમાં છે. બધી દીકરીઓ એમના આહ્નિક જાળવી રાખે છે. એમના જીવનની અંદર ટીમ વર્કને મહત્વ આપે છે. ટાઈમ મેનેજમેન્ટની વાત કરી, બીજાને હેલ્પફુલ કેવી રીતે થવું એની વાત કરી. એટલે સેવા, ભક્તિ, સમર્પણ આ બધું અભ્યાસની સાથે જે વ્યક્તિગત ગુણો કેળવવાની જરૂરિયાત છે એ પણ આ શાળાની અંદર આ દીકરીઓ પામે છે. સામાન્ય રીતે આપણે બધા વાલીઓ, શિક્ષકો કે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ અહીંયા હાજર છે, આપણે બધા ઈચ્છીએ છીએ શું કે રાષ્ટ્રને એક સારા સિટીઝનની જરૂર છે. એ સિટીઝન કેવા હોય? જ્ઞાન હોય, સારામાં સારી સ્કિલ હોય, એમનામાં નોલેજ હોય. અને આ બધું આપણે આપણા દેશમાં જોયું છે. એના ડેવલપમેન્ટ માટે આપણા પ્રાઇમ મિનિસ્ટર શું કરી રહ્યા છે એ પણ આપણે બધા સાક્ષી છીએ. પણ એક આધ્યાત્મિક સંસ્થા, એક નાના દીપક જેવી આ સ્કૂલ દ્વારા આ એક સિટીઝન જે ભારતમાં મૂકવાના છે એના માટે શું કરી રહ્યા છીએ એ પણ એક મોટી વાત છે. અમારો પુરુષાર્થ છે, અમારી શિક્ષકોની ટીમનો પુરુષાર્થ છે, સંચાલક મંડળનું ગાઈડન્સ છે. આ બધું મળતું રહે છે. સંતોના આશીર્વાદ મળતા રહે છે, એમનું પણ માર્ગદર્શન મળતું રહે છે. એટલે આ સ્કૂલ હંમેશા પ્રયત્ન કરે છે કે દીકરીઓને છે ત્યાંથી કંઈક આગળ લઈ જઈએ. હવે આ જોડાણની વાત અને આપણા ઈષ્ટદેવની વાત થઈ ત્યારે એક વાત મારે કહેવાની અહીંયા ઈચ્છા થાય છે કે જેમ સ્કૂલ પોતાનું ઉત્તરદાયિત્વ, સ્કૂલ પોતાની ફરજ સમજે છે, એમ આજે મારી 750 દીકરીઓના 1500 થી વધારે વાલીઓ અહીંયા બેઠા છે. અમે તો દીકરીઓને રોજ સવારે કહીએ છીએ કે ઘરે જાઓ ત્યારે તમે અહીંની કોઈ પણ ક્રિયાને ભૂલી ના જશો. પણ બાળક છે, ભૂલી જશે. અમે એને 5 વાગે ઉઠાડીએ છીએ. કાલે મને ખબર છે બધા 8 વાગે ઉઠશે. યાદ રાખજો પેરેન્ટ્સ, ભલે 8 વાગે એક દિવસ ઉઠે પણ એના જીવનમાં ઉઠવામાં નિયમિતતા આવે. અમે એને શીખવાડ્યું છે કે ભગવાનનું નામ લેવું, પૂજા કરવી, ત્યાર પછી કોઈ પણ જાતનો પદાર્થ આપણા મોંમાં મૂકવો. આ એની ટેવ ચાલુ રહે. જોજો આજકાલ છે ને બજારમાંથી પેરેન્ટ્સને બહુ ટાઈમ નથી હોતો, મમ્મીઓ બહુ બિઝી થઈ ગઈ છે એટલે પડીકા બહુ આપી દે છે. પડીકાની અંદર દીકરીઓને અમે શીખવ્યું છે કે સ્પાઇસીસ લખેલું હોય ને, આ ઇન્ગ્રેડિયન્ટ ખાસ વાંચવું. આપણને ખબર નથી સ્પાઇસીસ એટલે શું, આપણે ખવાય કે ના ખવાય. પ્લીઝ આઈ રિક્વેસ્ટ ઓલ ધ મધર્સ ઓફ માય સ્ટુડન્ટ કે દીકરીઓને ઘરનું ખાવાનું ખાતા શીખવાડજો. આ એની હેલ્થ માટે સારું છે એટલું નથી, પણ એનામાં વિચારો, એની એકાગ્રતા, જેને માટે અહીંયા પ્રયત્ન થાય છે
એ પણ એમાં ખીલે છે. તમારા હાથનું ખાશે ને તે પોતે પણ બનાવતા શીખશે અને એનાથી એની અંદર દીકરીની અંદર એક જુદા પ્રકારના ભાવ, એક જુદા પ્રકારની વેલ્યુ ઇન્કલ્કેટ થશે. મને લાગે છે કદાચ એટલે જ પ્રમુખ સ્વામી મહારાજે આપણા પાસ્ટ પ્રેસિડેન્ટને કહ્યું હતું કે આ તમારા બધા રિસર્ચના જે મુદ્દા છે એમાં એક એજ્યુકેશન મુખ્ય હતું, એજ્યુકેશન અને હેલ્થ, પણ એમાં પણ આધ્યાત્મિકતા ઉમેરવાની વાત કરી. તો દીકરી ઘેર આવે ત્યારે અહીંયા શીખવેલી આધ્યાત્મિકતા ભૂલી ના જાય, એ મારી આપ સૌ વાલી મિત્રોને નમ્ર વિનંતી છે કે કદાચ ભૂલી જાય તો યાદ કરાવજો અને આ જ ઘરેડમાં એને રાખજો. 3 વીક માટે આવે છે. જો કદાચ પછી જો નબળી પડશે તો બીજી અમને બહુ મહેનત પડે છે અહીંયા પાછી આવે ત્યારે, તો આપણે એને એ દિશામાં આગળ વધારવી છે. તમે એના જન્મદાતા માતા પિતા છો, તમે ઈચ્છો છો કે મારી દીકરી મારા પૂર્ણ ઉજવણે એક સારી સમાજની અંદર નોટ ઓનલી સિટીઝન પણ એક સારી પ્રોફેશનલ તરીકે આગળ આવે, એક સારા ગૃહિણી તરીકે હું એને તૈયાર કરું. તો અહીંયા અમે પણ એના માતા પિતા છીએ. અમે પણ ઈચ્છીએ છીએ કે આ દીકરીને જે તમારા વિચારો છે એ જ વિચારો સાથે અમે ઉછેરીએ, કારણ કે મોટા ભાગનો સમય એ સ્કૂલમાં ગાળે છે, મોટા ભાગનો સમય આ કેમ્પસમાં ગાળે છે. કેમ્પસમાં અમારા ગૃહ માતા, ગૃહ સંચાલિકાઓ, અહીંયા ક્લિનિક છે, એ બંને નર્સિસ, આ ઉપરાંત અમારા બધા ટીચર્સ, અમારા મેનેજમેન્ટના સભ્યો, અમારી કેમ્પસ કમિટીના સભ્યો, બધાનો એક જ વિચાર અને એક જ સૂર છે કે દીકરીઓ માટે શું કરીએ. પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજને રાજી કરવાનો ઉપાય આ એક જ છે, આ એક એક ફરજંદને તૈયાર કરીએ, રાષ્ટ્ર માટે તૈયાર કરીએ, રાષ્ટ્ર ભક્તિ માટે તૈયાર કરીએ, એક સારા પ્રોફેશનલ તરીકે સમાજમાં આપવા માટે તૈયાર કરીએ. તો આપ સૌના સાથ સહકારની પણ ખૂબ જરૂરિયાત છે. અહીંયાથી જે કંઈ કહેવામાં આવે, જે કંઈ દીકરીઓને શીખવાડવામાં આવે, તમે એની પાસે બેસીને સમજજો, તમે એને એમાં પ્રેરણા આપજો. તો ખરેખર જે આ તો એક આપણે પ્રિન્સિપાલને સાંભળ્યા કે રિસર્ચ સ્કોલરને સાંભળ્યા કે સાયકિયાટ્રિસ્ટને સાંભળ્યા કે સાયકોલોજીસ્ટને સાંભળ્યા અને આ બધાએ પોતાના મંતવ્યો કહ્યા, પણ આપણું, અમારું ને તમારું એક જ મંતવ્ય છે, ભગવાનમાં શ્રદ્ધા, ભગવાન સાથેનું એનું જોડાણ અને ગુરુ સાથેનું જોડાણ. આ બે જો શ્રેષ્ઠ હશે ને તો દીકરીઓ ગમે તે કરી શકશે. પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં સુવર્ણા ડોમમાં આ જ શાળાની 200 દીકરીઓ પાર્ટિસિપેટ થઈ હતી. એને જયારે શરૂઆતમાં એના એક્સપર્ટ કોરિયોગ્રાફર આવ્યા ને ત્યારે બહુ નિરાશ થયા હતા કે આ દીકરીઓને અમે નહીં શીખવાડી શકીએ, કારણ કે એમણે તો બોમ્બેના હાઈ ફાઈ બધું જોયું હોય અને અહીંયા દીકરીઓ એક જુદા મૂલ્યથી ભણે છે. પણ એના પુરુષાર્થથી, પણ એની પ્રાર્થનાથી એ દીકરીઓએ આ સુવર્ણા એવી રીતે ત્યાં આગળ ભજવ્યું. તમે બધાએ જોયું છે ને PSM 100માં, બધા સાક્ષી છો ને? તો એની અંદર આ દીકરીઓએ એવી રીતે રજૂઆત કરી કે આજે દેશ પરદેશના લોકોને મન થાય છે કે અમારા બાળકોને પણ અમારે આ સુવર્ણા બતાવવું છે. હમણાં મને ખબર પડી કે લોસ એન્જલિસમાં દિવાળીમાં 3 દિવસનો પ્રોગ્રામ છે અને એમાં આ બાળકોના કાર્યક્રમની અંદર 1700 સુવર્ણાના થવાના છે. પ્રાર્થના વત્તા પુરુષાર્થ બરાબર સફળતા. એટલે સફળતા જીવનની અંદર કેવળ પેપર ઉપર માર્ક આવે, સર્ટિફિકેટ આવે એ સફળતા નથી, પણ મૂંઝવણ જેવી પરિસ્થિતિ ઊભી થાય, કટોકટી ઊભી થાય, એમાં દીકરી સ્થિર રહી શકે એ સફળતા છે. એ સફળતા અમારે જોઈએ છે ને તમારે જોઈએ છે. માર્ક તો આવશે જ અને આવે છે. આ તો અહીંયા થોડાક નમૂના બતાવ્યા છે, હમણાં ઉભા કરીએ ને તો 750 એવા છે અને આ બધું એમણે મેળવેલું છે. પણ આપણે કેવળ એના ભવિષ્ય માટે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરું કે એમણે જે કંઈ આજે કર્યું છે, એક્ઝિબિશનમાં કર્યું, અહીંયા આગળ રજૂઆત કરી, એમને એક જ વસ્તુ છે કે આ પ્રકારનું અમને પ્રોત્સાહન મળતું રહે, શાળામાંથી, શિક્ષકોનું અને ઘરેથી પેરેન્ટ્સનું. તો આવું પ્રોત્સાહન આપણે આપીએ. મહારાજ સ્વામીના ચરણોમાં ફરીને પ્રાર્થના કરું છું કે આ ઈષ્ટદેવમાં આપણી ભક્તિ, આપણી શ્રદ્ધા અને એમના કરતાપણામાં વિશ્વાસ જે પ્રાપ્ત થયું છે એ મારા જીવનની અંદર એક અદ્ભુત વસ્તુ મને પ્રાપ્ત થઈ છે. અહીંયા ભણવું ને
એ પણ એક પ્રાપ્તિ છે. આ પ્રાપ્તિ જો મને થઈ છે, અમને બધા અનુભવીએ છે કે સ્વામી એમને અહીંયા સેવામાં જોડે અને અમારા જીવનની બહુ મોટી એક પ્રાપ્તિ છે. તો તમારા માતા પિતાએ પણ આવું ગૌરવ લેવું કે એક પ્રાપ્તિ માટે આ દીકરી અહીંયા આવી છે. તો એને અહીંયાથી જે કંઈ કહેવામાં આવે, જે શીખવવામાં આવે એ આપણે પણ સમજીએ. સાહેબ, ગયા વર્ષનો અમારો થીમ હતો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ. બધા પેરેન્ટ્સ એ વખતે એવું થતું હતું આ શું છે, કારણ કે યુનો આ બધા ગોલ સાથે એ બધાને ખબર નથી હોતી. અને દીકરીઓ એની અંદર એટલી સરસ રીતે એજ્યુકેશનને એટલી સરસ રીતે પરા અને અપરા બંને વિદ્યાને જોડી હતી. એટલે આજે પણ તમે આ બધું ત્યાં જોયું છે. એક તમે યોગના પ્રયોગો જોયા, પણ એ યોગ પણ એને માટે ભક્તિ છે. વાંચે છે ત્યારે પણ એને માટે ભક્તિ થાય છે. અહીંયા આપણે વિડીયોમાં જોયું કે વાંચે છે ત્યારે પણ એના ટેબલની આગળ એ ભગવાન અને ગુરુને પાસે રાખે છે. તો આ એમની કેવળ અને કેવળ પ્રેરણાથી તમારી દીકરી, અમારી દીકરી, આપણી દીકરી ખૂબ આગળ વધે એ માટે મારા સબના ચરણોમાં પ્રાર્થના કરું છું. જય સ્વામિનારાયણ. સુકે રડું તારી સાથે, ઓ રમું ને જમું તારી સાથે, ઓ હસું ને રડું તારી સાથે, ઓ રમું ને જમું તારી સાથે, હું નાચું ને ગાઉં તારી સાથે, હું નાચું ને ગાઉં તારી સાથે, હું દોડું કે પડું તારી સાથે, હું દોડું કે પડું તારી સાથે, તારા માટે તને યાદ કરું, બસ રાજી કરું, મહંત સ્વામી માં જવું. જોડાઈ રહું મન કર્મ વચને હું, જોડાઈ રહું જોડાઈ રહું. અનંત કલ્પ વીતી ગયા, તારો સંગ મને મળ્યો આજ. અનંત કલ્પ વીતી ગયા, તારો સંગ મને મળ્યો આજ. હવે તું જે કહે હું કરું, વાલા મહંત સ્વામી મહારાજ. હવે તું જે કહે હું કરું, વાલા મહંત સ્વામી મહારાજ. જોડાઈ રહું મન કર્મ વચને હું, જોડાઈ રહું જોડાઈ રહું જોડાઈ રહું. મહંત સ્વામીના જીવન સંગ્રામે
જીતવાના યોદ્ધા યુવાનો મહંત સ્વામીના જીવન સંગ્રામે જીતવાના હો અક્ષર પુરુષોત્તમ દર્શનના વિશ્વે પ્રસાર કરવાના અક્ષર પુરુષોત્તમ દર્શનના વિશ્વે પ્રસાર કરવાના યોદ્ધા યુવાનો શ્રીજીના યોદ્ધા યુવાનો સ્વામીના પ્રમુખ સ્વામીના મહંત સ્વામીના યોદ્ધા યુવાનો મહંત સ્વામીના જીવન સંગ્રામે જીતવાના યોદ્ધા યુવાનો મહંત સ્વામીના જીવન સંગ્રામે જીતવાના દુર્લભ સત્સંગ સત્પુરુષના શિર સાઠે પક્ષ રાખવાના દુર્લભ સત્સંગ સત્પુરુષના શિર સાઠે પક્ષ રાખવાના ઉપકારો અનંત ગુરુના ઉપકારો અનંત ગુરુના ઉપકારો અનંત ગુરુના શુભ વારુણ મતવાના યોદ્ધા યુવાનો મહંત સ્વામીના જીવન સંગ્રામે જીતવાના યોદ્ધા યુવાનો આપણે સૌ જાણીએ છીએ કે 18મી સદીની અંદર ભગવાન સ્વામિનારાયણે જ્યારે સૌ પ્રથમ વખત ગુજરાતની અંદર એવી પહેલ કરી કે બહેનોએ ભણવું જોઈએ, સ્ત્રીઓના શિક્ષણ માટે એ સમયની અંદર જે પહેલ થઈ એની અંદર ગુજરાતની અંદર ભગવાન સ્વામિનારાયણ સર્વપ્રથમ હતા અને સર્વોચ્ચ ઝુંબેશ એમણે ઉપાડેલી. કદાચ એ જ વિચાર પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજે આ પ્રકારના શંકુને બાંધી અને આગળ વધાર્યો છે. આજે આપણે જે સ્ટેજ ઉપર જોયું એ ખરેખર ભગવાન સ્વામિનારાયણ ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના સંકલ્પોને સાકાર થતા આપણે સૌ જોઈ રહ્યા છે. આજે આ કાર્યક્રમ થઈ રહ્યો છે એની પાછળ પણ ક્યાંક એ વિચારો જ ચાલ્યા આવે છે. એ વિચારો સાકાર કરવા માટે થઈને દીકરીઓ સ્ટેજ ઉપર આવે અને એ પણ આપણી દીકરીઓ હોય તો સ્વાભાવિકપણે હૃદયમાંથી ઉદ્ગાર નીકળે કે ખરેખર ભગવાન સ્વામિનારાયણ ગુરુદેવ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજને જેટલા અભિનંદન અને આભાર પાઠવીએ એટલા ઓછા છે કે આ સ્ટેજ આ સંકુલ તેઓએ આપણી દીકરીઓ માટે બનાવ્યું. આજના આખા જ કાર્યક્રમ અને સ્ટેજ પ્રોગ્રામનો જો સાર એક લીટીમાં કહેવું હોય તો એટલું જ છે કે જ્યાં સુધી એક યોદ્ધાની જેમ મહંત સ્વામી મહારાજ અને આપણા ગુરુ સાથે જોડાઈ રહીશું, જ્યાં સુધી એક યોદ્ધાની જેમ આપણા ગુરુદેવોએ આપેલ આદેશો સાથે જોડાઈ રહીશું, ત્યાં સુધી આપણું ફ્યુચર બ્રાઇટ છે અને છે જ. એ પ્રતિથી માટે થઈને આજનો આ કાર્યક્રમ થયેલો છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે થઈને સતત પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના સંકલ્પ અને મહંત સ્વામી મહારાજનું માર્ગદર્શન આપણને મળી રાખે છે. સાથે સાથે સદગુરુ સંતો અને વિશેષપણે પરમ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીનું માર્ગદર્શન પણ આ સ્કૂલને મળે છે.